જંતર મંતર ઉપર જે આંદોલન થયું એ આંદોલનની અંદર ખૂબ મોટી સંખ્યામાં જેનજી યુવાનો ઉતરી પડ્યા. ત્યાર પછી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં આવ્યું. હવે પટનાની અંદર જે આંદોલન થઈ રહ્યું છે એ આંદોલનની અંદર જેનજી લોકોની વચ્ચે આલ્ફા પણ મેદાનમાં ઉતર્યા છે. क्या बात कर रहे हैं? અંધભક્તોને મોદી ભક્તોને તો એ ખબર પણ નહીં હોય કે આલ્ફા એટલે શું. बात तो सही है. આલ્ફા એટલે 15 વર્ષથી નીચેના બાળકો. જે રીતે આ બાળક સોશિયલ મીડિયાની અંદર સમગ્ર ભારતની અંદર જે વાયરલ થઈ રહ્યું છે, એમના એક નિવેદને શિક્ષણ મંત્રીના હાજા ગગડાવી દીધા છે. એ બાળક જે નિવેદન આપ્યું છે ને, એ નિવેદન એક વખત તમે સાંભળો. हम इसीलिए पुलिस को पकड़े थे कि हमको जवाब चाहिए कि आदेश किसने दिया था. ये माथा फट गया. छात्र का आंदोलन हो रहा था तो क्या ये 7वीं फेल मुख्यमंत्री से एक बच्चा भी नहीं संभलता तो इस्तीफा दे देना. किसी का आप माथा पड़वा दीजिएगा. तुम हाँ, छात्र का माथा फट गया आज. हाँ, इसीलिए आज हम पूछना चाहते हैं एसपी साहब से कि आदेश किसने दिया था. ये माथा फट गया छात्र का. आपको जवाब नहीं मिला? नहीं, एसपी साहब ने सीधा अपने पुलिस को मुझसे पकड़वा दिया. पर मैंने तब पर भी सोचा कि एसपी साहब से मिले, पर एसपी साहब भी भाग गए. आप अकेले हो? हाँ, हम तो ये बात डीएम साहब से भी जाके पूछेंगे कलेक्टेरिएट कि ऐसा नहीं डालेंगे कि ये सब किसके आदेश पे हुआ. अब हमको इसका जवाब चाहिए. મારે સરકારને માત્ર એટલું જ કહેવું છે કે આટલા નાના બાળકો પ્રોટેસ્ટ માટે ઉતરી પડ્યા છે. આવી જોઈએ તમને લોકોને. આવા અભણ મંત્રીઓને તમે શિક્ષણ મંત્રી બનાવી દો છો અને જે એક નિર્ણય નથી લઈ શકતા. આટલું મોટું આંદોલન થયું, ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવાયું. હવે પટનાની અંદર જે રીતે છાત્રો રસ્તા પર ઉતર્યા છે અને એમાં પણ આ આલ્ફા, આ નાનું બાળક એ મંત્રીને રજૂઆત કરે છે. મારે તો એટલું જ કહેવું છે કે જો મંત્રીની અંદર શરમનો એક પણ છાંટો હોય ને તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરાય, રાજીનામું આપી દેવાય. આ ભારત દેશની અંદર શિક્ષણને તમે ખાડામાં નાખી દીધું છે. એટલે જ તો આટલા નાના નાના બાળકોને પોતાના હક અધિકાર માટે રોડ ઉપર ઉતરવું પડે છે. શરમ આવે છે કે નહીં તમને લોકોને? ક્યાં સુધી ભારતની જનતાને હું પૂછવા માંગુ છું કે આ બધું તમે સહન કરતા રહેશો? આવનાર સમયમાં આ બાળકને બદલે કદાચ તમારું પણ બાળક હોઈ શકે, એટલું યાદ રાખજો તમે.